મિત્રો, આજે હું તમારી સમક્ષ એક એવી સ્ટોરી લઈને આવી છું જે માત્ર કોઈ વ્યક્તિની નથી, પણ આજના આધુનિક સમાજની કડવી સચ્ચાઈ છે. એક વૃદ્ધ પિતા જે પોતાની દીકરાની રાહ જોવામાં વર્ષો વિતાવી દે છે, અને પછી જે થાય છે તેની સાથે તે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. તો થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો. અને મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. વરસાદની હળવી સવાર હતી. શહેરની બહાર આવેલા સ્નેહ આશ્રમ વૃદ્ધાશ્રમના મુખ્ય દરવાજા પાસે દર રવિવારે એક જ દ્રશ્ય જોવા મળતું હતું. સફેદ ઝભ્ભો પહેરેલા લગભગ 78 વર્ષના હરિપ્રસાદભાઈ પોતાના હાથમાં જૂનો લાકડાનો દંડો લઈને દરવાજા પાસે આવીને બેસી જતા. આંખો ધૂંધળી થઈ ગઈ હતી. ચાલવામાં પણ તકલીફ પડતી હતી, છતાં તેમના ચહેરા પર એક અજાણી આશા હંમેશા જીવંત રહેતી. ચોકીદાર મનોજ હસતા હસતા પૂછતો, કાકા, આજે પણ કોઈ ખાસ મહેમાન આવવાના છે? હરિપ્રસાદભાઈ તરત જ જવાબ આપતા, હા બેટા, આજે રવિવાર છે. મારો દીકરો વિવેક આવવાનો છે. ગયા વખતે ફોન પર કહ્યું હતું, પપ્પા, હવે બહુ રાહ નહીં જોવડાવું, જલ્દી તમને ઘરે લઈ જઈશ, એટલે હું તૈયાર થઈને બેઠો છું. મનોજ કંઈ બોલતો નહીં, ફક્ત હળવું સ્મિત સાથે અંદર ચાલ્યો જતો, કારણ કે તેને ખબર હતી આ જ વાત હરિપ્રસાદભાઈ છેલ્લા 4 વર્ષથી દરેક રવિવારે કહેતા હતા. વૃદ્ધાશ્રમના અન્ય વૃદ્ધો પણ હવે આ દ્રશ્યના આદિ બની ગયા હતા. કોઈ દયા ખાતું, કોઈ નિશબ્દ આકાશ તરફ જોતું, તો કોઈ પોતાની જ કહાની યાદ કરીને આંખો લૂછી લેતું. સાંજ પડતી. એક પછી એક ગાડીઓ રસ્તા પરથી પસાર થતી. દરેક સફેદ કાર જોઈને હરિપ્રસાદભાઈ ઊભા થઈ જતા. આવી ગઈ, કદાચ વિવેક આવી ગયો. પણ કાર આગળ નીકળી જતી. તેમના ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે ઓગળી જતું. પછી ફરી એ જ ખુરશી પર બેસીને લાંબો શ્વાસ લેતા અને પોતાના રૂમમાં પાછા ફરી જતા. પણ કોઈ સામે એક શબ્દ પણ ફરિયાદનો ન બોલતા. બધાને માત્ર એટલું જ કહેતા, મારો દીકરો ખરાબ નથી, બસ કામમાં બહુ વ્યસ્ત હશે. કોઈ જાણતું નહોતું કે આ શબ્દો હકીકત કરતા વધુ તેમના પોતાના દિલને સમજાવવા માટે હતા. એક સમય એવો હતો જ્યારે હરિપ્રસાદભાઈ શહેરની સરકારી શાળામાં શિક્ષક હતા. સાદગી તેમનું ઘરેણું હતું અને ઈમાનદારી તેમનો ગર્વ. પત્ની કુમુદબેન સાથેનું જીવન ખૂબ સામાન્ય હતું, પરંતુ પ્રેમથી ભરેલું હતું. લગ્નના 10 વર્ષ પછી તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો. તેનું નામ રાખ્યું વિવેક. દીકરાના જન્મ પછી હરિપ્રસાદભાઈએ પોતાના બધા સપના એક બાજુ મૂકી દીધા. પોતાને નવા કપડાં લેવાના બદલે દીકરાને સારી સ્કૂલમાં દાખલ કર્યો. પોતાનું જૂનું સ્કૂટર ચલાવ્યું, પણ વિવેક માટે નવી સાયકલ ખરીદી. ઘરમાં પૈસાની તંગી હોવા છતાં ક્યારેય દીકરાને તેની ખબર પડવા દીધી નહીં. એક દિવસ વિવેકે કહ્યું, પપ્પા, મારે વિદેશમાં અભ્યાસ કરવો છે. હરિપ્રસાદભાઈએ એક ક્ષણ પણ વિચાર કર્યો નહીં. ઘર પર લોન લીધી, પોતાની વર્ષોની બચત ખર્ચી નાખી અને દીકરાને વિદાય આપતા માત્ર એટલું જ કહ્યું, બેટા, તું ઊંચું ઉડ, પણ ક્યારેય પોતાના આકાશને ભૂલતો નહીં. વિવેક વિદેશ ગયો અને પછી તેમનું જીવન ધીમે ધીમે બદલાવા લાગ્યું. વિવેક વિદેશ ગયો પછી શરૂઆતના થોડા મહિના સુધી દર અઠવાડિયે ફોન કરતો, પપ્પા, અહીં બધું સારું છે. મમ્મી, મારી ચિંતા કરશો નહીં. હરિપ્રસાદભાઈ અને કુમુદબેન એ 2 મિનિટના ફોન પર આખું અઠવાડિયું ખુશ થઈ જતા. સમય વીતતો ગયો. વિવેકનો અભ્યાસ પૂરો થયો. એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. પછી ફોન ઓછા થવા લાગ્યા. મેસેજમાં માત્ર 2 શબ્દો જ આવતા, બિઝી છું. હરિપ્રસાદભાઈ દર સાંજે મોબાઈલ હાથમાં લઈને બેઠા રહેતા. દરવાજા પર કોઈ અવાજ થાય તો લાગતું કે કદાચ વિવેક આવી ગયો હશે, પણ દરેક વખતે નિરાશા જ હાથ લાગતી. થોડા વર્ષો પછી વિવેક ભારત પરત આવ્યો. માતા પિતાની ખુશીનો પાર ન રહ્યો.
આખા મહોલ્લામાં મીઠાઈ વેચાઈ. હરિપ્રસાદભાઈ ગર્વથી કહેતા, મારો દીકરો હવે બહુ મોટો અધિકારી બન્યો છે. થોડા જ સમયમાં વિવેકના લગ્ન થયા. ઘરમાં નવી વહુ નિશા આવી. શરૂઆતના થોડા દિવસો બધું સામાન્ય રહ્યું, પરંતુ ધીમે ધીમે ઘરની હવા બદલાવા લાગી. નિશાને લાગતું કે સાસુ સસરાના કારણે તેમની જીવનશૈલીમાં અવરોધો આવે છે. જૂના વિચારો, ધીમે બોલવાની ટેવ, વારંવાર દવા લેવાની જરૂર, આ બધી બાબતો તેને પસંદ નહોતી. વિવેક શરૂઆતમાં માતા પિતાનો પક્ષ લેતો, પરંતુ રોજના ઝઘડા પછી તે ચૂપ રહેવાનું શીખી ગયો. એક દિવસ કુમુદબેનને હૃદયરોગનો હુમલો આવ્યો. હરિપ્રસાદભાઈએ તેમને બચાવવાના ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. કુમુદબેન આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. તે દિવસ પછી હરિપ્રસાદભાઈનું જીવન જાણે ખાલી થઈ ગયું. હવે ઘરમાં તેઓ સંપૂર્ણ એકલા પડી ગયા હતા. જે રૂમમાં ક્યારેક હાસ્ય ગુંજતું હતું, ત્યાં હવે માત્ર સન્નાટો રહેતો. હરિપ્રસાદભાઈ ઘણીવાર પોતાની પત્નીના ફોટા સામે બેસીને ધીમે ધીમે વાતો કરતા. જો કુમુદ, આપણો વિવેક બહુ મોટો માણસ બની ગયો છે. તેને સમય નથી મળતો, પણ હું જાણું છું એ મને ભૂલ્યો નથી. પરંતુ હકીકત કંઈક અલગ જ હતી. એક સાંજે વિવેક અને નિશા વચ્ચે લાંબી ચર્ચા થઈ. નિશાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, આપણે હવે નવી સોસાયટીમાં રહેવા જઈ રહ્યા છીએ. હું ત્યાં આ જવાબદારી સાથે નથી રહેવા માંગતી. કોઈ સારો આશ્રમ શોધી દો. વિવેક લાંબા સમય સુધી મૌન રહ્યો. અંદરથી તે તૂટી રહ્યો હતો, પણ અંતે તેણે પણ સરળ રસ્તો પસંદ કર્યો. બીજે દિવસે સવારે તેણે પિતાને કહ્યું, પપ્પા, થોડા દિવસ માટે તમને એક ખૂબ સારી જગ્યાએ રાખવા માંગુ છું. ત્યાં તમારી સારી સંભાળ રાખશે. ઘરનું કામ પૂરું થઈ જાય પછી હું તમને પાછા લઈ આવીશ. હરિપ્રસાદભાઈએ દીકરાની આંખોમાં જોયું. તેમને બધું સમજાઈ ગયું, પણ તેમણે માત્ર એક જ વાત કહી, જો તું ખુશ હોય બેટા તો મને કંઈ વાંધો નથી. એટલું કહી તેઓ પોતાના રૂમમાં ગયા. જૂની અલમારી ખોલી, થોડા કપડાં બેગમાં મૂક્યા, પત્નીનો એક ફોટો, વિવેકના બાળપણનું નાનું રમકડું અને પરિવારનો એક જૂનો ફોટોગ્રાફ. બસ એટલું જ તેમની આખી દુનિયા હતી. થોડી વાર પછી ગાડી ઘરથી નીકળી. હરિપ્રસાદભાઈએ છેલ્લી વખત પોતાના ઘરને પાછળ વળીને જોયું. આંખોમાંથી એક આંસુ ધીમેથી સરકી પડ્યું, પણ હોઠ પર હજુ પણ સ્મિત હતું, કારણ કે તેઓ હજુ પણ પોતાના દીકરાને દોષ આપવા તૈયાર નહોતા. ગાડી લગભગ 1 કલાક પછી શહેરની બહાર આવેલા સ્નેહ આશ્રય વૃદ્ધ નિવાસના દરવાજે પાસે જઈને ઊભી રહી. હરિપ્રસાદભાઈએ બહાર નજર કરી. શાંત વાતાવરણ, આંગણામાં બેઠેલા થોડા વૃદ્ધો અને મુખ્ય દરવાજા પર લખેલું એક વાક્ય, અહીં રહે છે એ લોકો જેમણે આખી જિંદગી બીજાઓ માટે જીવી, પણ અંતે પોતાના માટે કોઈ ન રહ્યું. આ શબ્દોએ તેમના હૃદયને અંદર સુધી હચમચાવી દીધું. વિવેક ઓફિસમાં કોઈ ફાઇલ સબમિટ કરતો હોય એમ સહેલાઈથી જરૂરી દસ્તાવેજો પર સહી કરવા લાગ્યો. હરિપ્રસાદભાઈ એક ખૂણે ઊભા રહીને પોતાના દીકરાને જોતા રહ્યા. તેમને લાગ્યું હતું કે કદાચ હજુ પણ વિવેક કહેશે, પપ્પા ચાલો, હું મજાક કરતો હતો. પણ એવું કંઈ થયું નહીં. બધી પ્રક્રિયા પૂરી થયા પછી વિવેક પોતાની સામે આવ્યો. થોડી ક્ષણ માટે તેની નજર પિતાની આંખો સાથે મળી. તે નજરમાં સંકોચ હતો, અપરાધબોધ પણ હતો, પરંતુ પ્રેમ વ્યક્ત કરવાની હિંમત નહોતી. પપ્પા, તમે ચિંતા કરશો નહીં, હું બહુ જલ્દી તમને લેવા આવી જઈશ. હરિપ્રસાદભાઈએ હળવું સ્મિત કરીને માત્ર એટલું જ કહ્યું, ભગવાન તને હંમેશા ખુશ રાખે બેટા. વિવેક પાછો વળ્યો, ગાડીમાં બેઠો અને થોડી જ વારમાં ધૂળ ઉડાડતી કાર નજરમાંથી ઓલવાઈ ગઈ. હરિપ્રસાદભાઈ લાંબા સમય સુધી એ રસ્તા તરફ જોતા રહ્યા. પછી ધીમે ધીમે અંદર ચાલ્યા ગયા. પ્રથમ રાત્રે તેમને ઊંઘ ન આવી. રૂમની બારીમાંથી બહાર ચંદ્રને જોતા જોતા
તેઓ મનમાં પોતાની પત્ની સાથે વાતો કરતા રહ્યા. કુમુદ, આપણો દીકરો જરૂર આવશે. થોડા દિવસની જ વાત છે. દિવસો પસાર થતા ગયા. અઠવાડિયા પસાર થયા, પછી મહિના. દર રવિવારે હરિપ્રસાદભાઈ વહેલા ઉઠતા, સ્વચ્છ કપડાં પહેરતા, વાળ સરખા કરતા, પોતાના જૂના ચપ્પલ પહેરીને મુખ્ય દરવાજા પાસે આવીને બેસી જતા. જેવી કોઈ કાર અંદર આવતી, તેમનું હૃદય જોરથી ધબકવા લાગતું. કદાચ આ વખતે મારો દીકરો વિવેક આવ્યો હશે. પણ દરેક વખતે આશા તૂટી જતી. વૃદ્ધાશ્રમના અન્ય રહેવાસીઓ ઘણી વખત કહેતા, ભાઈ હવે રાહ છોડો. પણ હરિપ્રસાદભાઈ હસીને જવાબ આપતા, મારો દીકરો મને ભૂલી શકે નહીં, તે ફક્ત કામમાં વ્યસ્ત હશે. આ રીતે 4 વર્ષ પસાર થઈ ગયા. વૃદ્ધાશ્રમનો દરેક કર્મચારી હવે તેમને પોતાના પરિવારના સભ્યની જેમ માનવા લાગ્યો. કોઈ તેમને દાદા કહેતો, કોઈ કાકા. તેઓ પણ દરેકને આશીર્વાદ આપતા. પરંતુ રવિવાર આવે એટલે તેમની આંખો ફરીથી દરવાજા પર જ અટકી જતી. એક દિવસ આશ્રમમાં રહેતા એક નાના અનાથ બાળક ચિંતનની તેમની સાથે મિત્રતા થઈ. ચિંતન રોજ સ્કૂલ પછી દોડતો તેમની પાસે આવતો. દાદા, આજે મને વાર્તા કહો. હરિપ્રસાદભાઈ હસતા, પોતાના દુઃખ ભૂલીને તેને સુંદર સુંદર જીવન કથાઓ સંભળાવતા. ચિંતન ઘણી વાર પૂછતો, દાદા, તમારા દીકરા ક્યારે આવશે? હરિપ્રસાદભાઈ થોડો સમય ચૂપ રહી જતા. પછી આકાશ તરફ જોઈને કહેતા, બસ આવતા રવિવારે જરૂર આવશે. પરંતુ દરેક રવિવાર નવી આશા લઈને આવતો અને નિરાશા આપીને જતો. તેમને ખબર નહોતી કે કિસ્મતે તેમના જીવન માટે હજી એક એવી પરીક્ષા લખી હતી જેની કલ્પના કોઈએ પણ નહોતી કરી. સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો. હરિપ્રસાદભાઈનું શરીર હવે પહેલા જેવું મજબૂત નહોતું રહ્યું. ઉંમરની અસર સ્પષ્ટ દેખાવા લાગી હતી. ચાલવામાં શ્વાસ ચડી જતો, હાથ ધ્રુજવા લાગ્યા હતા અને ડોક્ટરે પણ આરામ કરવાની સલાહ આપી હતી. પરંતુ એક આદત એવી હતી જે તેઓ કોઈ પણ કિંમતે છોડવા તૈયાર નહોતા. દર રવિવારે મુખ્ય દરવાજા પાસે બેસવાની. આશ્રમના સંચાલક મહેશભાઈ ઘણી વાર સમજાવતા, કાકા, બહાર બહુ ગરમી છે, આજે રૂમમાં જ આરામ કરો. હરિપ્રસાદભાઈ હસીને જવાબ આપતા, જો આજે મારો દીકરો વિવેક આવી ગયો અને હું અહીં ન હોઉં તો તને કેટલું ખરાબ લાગશે? મહેશભાઈ પાસે કોઈ જવાબ નહોતો. એક રવિવારે બપોરે અચાનક હરિપ્રસાદભાઈને ચક્કર આવવા લાગ્યા અને તેઓ ખુરશી પરથી નીચે પડી ગયા. આશ્રમના કર્મચારીઓ તરત જ તેમને હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરે તપાસ કર્યા પછી ગંભીર અવાજમાં કહ્યું, ઉંમર ઘણી વધી ગઈ છે, હૃદય પણ નબળું છે, હવે તેમને પરિવારની સૌથી વધુ જરૂર છે. આ શબ્દો સાંભળીને મહેશભાઈનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે ઘણા પ્રયત્નો પછી વિવેકને ફોન કર્યો. ફોન જોડાયો. સામેથી અવાજ આવ્યો, હેલો, કોણ બોલે છે? હું સ્નેહ આશ્રમ વૃદ્ધ નિવાસમાંથી મહેશભાઈ બોલું છું. તમારા પિતાની તબિયત ખૂબ જ ગંભીર છે. શક્ય હોય તો એકવાર આવી જાઓ. થોડી ક્ષણ શાંતિ રહી. પછી વિવેક બોલ્યો, હું અત્યારે શહેરની બહાર બિઝનેસ મીટિંગમાં છું. 2-3 દિવસમાં આવી જઈશ. મહેશભાઈએ ફરી વિનંતી કરી. 2 દિવસ કદાચ બહુ મોડું પડી જશે. પરંતુ ફોન કપાઈ ગયો. મહેશભાઈ નિશબ્દ થઈ ગયા. તેમણે હોસ્પિટલના રૂમમાં જઈને હરિપ્રસાદભાઈનો હાથ પકડ્યો. હરિપ્રસાદભાઈએ ધીમા અવાજમાં પૂછ્યું, મહેશ, વિવેક સાથે વાત થઈ? મહેશભાઈએ પોતાના આંસુ છુપાવતા કહ્યું, હા કાકા, એને ખબર છે. હરિપ્રસાદભાઈના ચહેરા પર સ્મિત આવી ગયું. મને ખબર હતી મારો દીકરો જરૂર આવશે. એ જ રાત્રે તેમણે ચિંતનને પોતાની પાસે બોલાવ્યો. પોતાના ઓશિકા નીચે રાખેલું એક નાનકડું લાકડાનું બોક્સ બહાર કાઢ્યું. બેટા, જો ક્યારેય વિવેક આવે તો આ બોક્સ તેને આપી દેજે. ચિંતને આશ્ચર્યથી પૂછ્યું, દાદા, આમાં શું છે? હરિપ્રસાદભાઈ હળવેકથી હસ્યા. એક બાપનું આખું જીવન. ચિંતન કંઈ સમજી શક્યો નહીં. રાત્રે બધા સૂઈ ગયા.
હોસ્પિટલના રૂમમાં માત્ર ઘડિયાળની ટીક ટીક સંભળાતી હતી. હરિપ્રસાદભાઈએ ધીમે ધીમે આંખો બંધ કરી. હોઠ પર છેલ્લા શબ્દો હતા, ભગવાન, મારા દીકરાને હંમેશા ખુશ રાખજો. અને પછી રૂમમાં એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. સવારે સૂર્ય ઉગ્યો, પણ આ વખતે આશ્રમના દરવાજા પાસેની ખુરશી ખાલી હતી. વર્ષોથી જે ખુરશી એક પિતાની આશાનું પ્રતીક બની ગઈ હતી, તે આજે પહેલીવાર સંપૂર્ણ એકલી હતી. આશ્રમમાં રહેલા દરેક વૃદ્ધની આંખો ભીની હતી. ચિંતન ખુરશીને જોતો રહ્યો, જાણે તેને હજુ પણ લાગતું હોય કે દાદા થોડા સમયમાં આવીને બેસી જશે. પરંતુ હવે રાહ જોનાર તો ચાલ્યા ગયા હતા. બાકી રહી હતી માત્ર તેમની યાદો અને એક બંધ લાકડાનું બોક્સ, જેમાં એક એવું રહસ્ય છુપાયેલું હતું કે વિવેકનું આખું જીવન બદલી નાખવાનું હતું. હરિપ્રસાદભાઈના અવસાનના 3 દિવસ પછી એક કાળી ચમકદાર કાર ધીમે ધીમે સ્નેહ આશ્રય વૃદ્ધ નિવાસના દરવાજા પાસે આવીને ઊભી રહી. કારમાંથી વિવેક ઉતર્યો. આશ્રમના ગેટ તરફ નજર કરતા જ તેની આંખો સામે એક જૂની ખુરશી દેખાઈ. પણ આજે એ ખુરશી ખાલી હતી. જીવનમાં પહેલીવાર તેને ખાલી ખુરશી પોતાના કરતા પણ વધુ એકલી લાગી. વિવેક અંદર ગયો. મહેશભાઈ શાંતિથી તેની સામે આવ્યા. કોઈ ગુસ્સો નહોતો, કોઈ ફરિયાદ નહોતી, માત્ર મૌન. થોડી વાર પછી મહેશભાઈએ એક નાનું લાકડાનું બોક્સ અને એક જૂનું કવર વિવેકના હાથમાં આપ્યું, જે હરિપ્રસાદભાઈએ ચિંતનને આપ્યું હતું. ધીમા અવાજે બોલ્યા, આ તમારા પિતાજીએ તમારા માટે સાચવીને રાખ્યું હતું. વિવેકના હાથ ધ્રુજવા લાગ્યા. એણે ધીમેથી બોક્સ ખોલ્યું. અંદર એક નાની લાલ રંગની પ્લાસ્ટિકની કાર હતી. એ જ કાર જેના માટે બાળપણમાં તેણે આખું બજાર માથે લીધું હતું. તેને યાદ આવ્યું, પપ્પાએ એ કાર ખરીદવા માટે પોતાના આખા અઠવાડિયાનું ખિસ્સા ખર્ચ પણ ખર્ચી નાખ્યું હતું. કારની બાજુમાં એક તૂટેલી કાંડા ઘડિયાળ હતી. આ ઘડિયાળ હરિપ્રસાદભાઈ વર્ષો સુધી પહેરતા હતા. જ્યારે વિવેકના કોલેજની ફી ભરવાની હતી અને પૈસા ઓછા પડ્યા હતા, ત્યારે તેમણે પોતાની મનપસંદ ઘડિયાળ વેચી દીધી હતી. પરંતુ થોડા સમય પછી કોઈ મિત્રએ એ ઘડિયાળ પાછી તેને ભેટમાં આપી હતી. પછી તેમણે ક્યારેય પહેરી નહોતી, ફક્ત દીકરાની યાદ તરીકે સાચવી રાખી. બોક્સના તળિયે એક બંધ કવર પડ્યું હતું. વિવેકે કવર ખોલ્યું. અંદર પિતાના કંપતા હાથથી લખેલો પત્ર હતો. તેમાં લખ્યું હતું, વહાલા વિવેક, જો તું આ પત્ર વાંચી રહ્યો છે તો સમજજે કે હું હવે તારી સામે નથી, પરંતુ મને તારા માટે કોઈ ફરિયાદ નથી. બેટા, માતા પિતા સંતાનને જન્મ આપે છે એ કોઈ સોદો નથી, એટલે બદલામાં કંઈ માંગવાનો પણ અધિકાર નથી. મેં જે કર્યું એ પ્રેમથી કર્યું. હું દર રવિવારે ગેટ પર તારી રાહ જોતો હતો, કારણ કે મને વિશ્વાસ હતો કે એક દિવસ તું જરૂર આવશે. કદાચ એ વિશ્વાસ સાચો ન પડ્યો, પણ એ વિશ્વાસે જ મારા છેલ્લા દિવસો જીવવા લાયક બનાવ્યા. મારી તારા પાસે માત્ર એક જ વિનંતી છે, તારા પોતાના દીકરાને સમય આપજે. પૈસા, બંગલો અને પ્રતિષ્ઠા બધું ફરીથી મળી શકે છે, પરંતુ એકવાર ગુમાવેલો સંબંધ ક્યારેય પાછો મળતો નથી. હું જ્યાં પણ હોઉં, ભગવાનને એટલે જ પ્રાર્થના કરીશ કે તું હંમેશા ખુશ રહે. તારો પિતા. પત્ર વાંચીને વિવેકના હાથમાંથી પત્ર નીચે પડી ગયો. તે જમીન પર બેસી ગયો. આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તે ધીમા અવાજે બોલ્યો, પપ્પા, મને માફ કરી દો. મેં બધું મેળવી લીધું, પણ તમને ગુમાવી દીધા. એ જ સમયે ચિંતન ત્યાં આવ્યો. તેના હાથમાં હરિપ્રસાદભાઈના જૂના ચશ્મા હતા. ચિંતને નિર્દોષતાથી પૂછ્યું, અંકલ, તમે જ વિવેક છો ને? વિવેકે હા પાડી. ચિંતન બોલ્યો, દાદા દર રવિવારે કહેતા હતા, મારો દીકરો જરૂર આવશે. મારો વિવેક ખરાબ નથી. આ શબ્દો સાંભળીને વિવેક ફરી તૂટી પડ્યો. તે દિવસે તે ખાલી ખુરશી સામે માથું નમાવીને બસ રડતો રહ્યો. તે પછી વિવેક દર અઠવાડિયે સ્નેહ આશ્રય આવવા લાગ્યો. વૃદ્ધો સાથે સમય વિતાવતો, તેમની વાતો સાંભળતો અને ચિંતનના ભણતરનો આખો ખર્ચ તેણે પોતે ઉપાડી લીધો. લોકો કહેતા, વિવેક બદલાઈ ગયો, પરંતુ વિવેક જાણતો હતો
આ બદલાવ નહોતો, પણ ખૂબ મોડો થયેલો પસ્તાવો હતો. મિત્રો, આ વાર્તા માત્ર એક પરિવારની નથી. આ આપણા સમાજને અરીસો બતાવવાની એક લાગણી છે. યાદ રાખજો, માતા પિતા ક્યારેય આપણો સમય માંગતા નથી. તેઓ માત્ર એટલું જ ઈચ્છે છે કે આપણે તેમને ભૂલી ન જઈએ. એક દિવસ એવો આવશે જ્યારે તેમના રૂમનો દરવાજો ખુલ્લો હશે, પણ અંદરથી "આવી જા બેટા" કહેતો અવાજ ક્યારેય નહીં સંભળાય. એટલે આજે જ, હમણાં જ, જો તમારા માતા પિતા તમારી સાથે હોય તો એમની પાસે 5 મિનિટ બેસજો. કારણ કે દુનિયામાં સૌથી મોંઘી વસ્તુ સમય નથી, સમય આપવા લાયક માતા પિતા છે. મિત્રો, વૃદ્ધાશ્રમ સુધી પહોંચતા માતા પિતા ક્યારેય હારતા નથી. હારે છે તો માત્ર સંતાનોના સંસ્કાર. યાદ રાખજો, દુનિયામાં દરેક ઋણ ચૂકવી શકાશે, પરંતુ માતા પિતાના ઉપકારનું ઋણ કોઈ સંતાન ક્યારેય ચૂકવી શકતું નથી. આજે સમય હોય ને તો થોડો સમય આપજો, કારણ કે કાલે કદાચ સમય હશે, પણ તમારા માતા પિતા નહીં હોય. મિત્રો, જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય ને તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને તમે કયા શહેરથી મારી સ્ટોરી સાંભળો છો તે પણ મને નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ સ્ટોરીને જરૂરથી શેર કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.